हेलो गुड मॉर्निंग टू एवरीबडी। आज આપણે યુનિટ 2 રીડ વન અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની આ યુનિટમાં પાંચમા લેક્ચરમાં એટલે કે પાર્ટ 5નો 5નો અભ્યાસ કરીશું। અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની પાર્ટ 5 રીડ 1 યુનિટ 2 પેજ નંબર 13 ઉપર જમણી બાજુ દરેક વિદ્યાર્થીનું પાઠ્યપુસ્તક ખુલ્લું હોવું જોઈએ અને પાઠ્યપુસ્તકમાં ધ્યાન। ધ ઓવરવેલિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ એ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ। ધ ઓવરવેલિંગ જેનો અર્થ થાય અતિ તીવ્ર, વધારે પડતું। સક્સેસ એટલે સફળતા, જે સક્સીડ ક્રિયાપદ છે, વર્બ છે, એનું નાઉન છે। સક્સીડ એટલે સફળ થવું, સક્સેસ એટલે સફળતા, એ નાઉન છે એટલે કે નામ છે, અને સક્સેસફુલ એટલે સફળતાવાળું, એ એડજેક્ટિવ એટલે વિશેષણ છે, અને સક્સેસફુલી એટલે સફળતાથી જે ક્રિયા વિશેષણ છે। સક્સીડ, સક્સેસ, સક્સેસફુલ, સક્સેસફુલી। ઓફ એટલે ની, વોલ્ટ્સ એટલે વોલ્ટની, ક્રેઝી એટલે પાગલ અથવા ગાંડા, આઈડિયા એટલે વિચારી। ટ્રિગર્ડ એટલે શરૂઆત કરી, એ પણ ક્રિયાપદ છે। એ ડ્રામેટિક, ડ્રામેટિક એટલે નાટ્યાત્મક રીતે। અબાઉટ ફેસ એટલે અચાનકપણે અથવા અચાનક રીતે। ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ એટલે ડિઝનીની આર્થિક મૂડીમાં। ફરીથી, ધ ઓવરવેલિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ એ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ। વોલ્ટના પાગલ વિચારની અતિ તીવ્ર સફળતાએ ડિઝની ફોર્ચ્યુન એટલે કે ડિઝનીની આર્થિક મૂડીમાં અચાનક નાટ્યાત્મક રીતે વધારો કરવાની શરૂઆત કરી, અથવા તો ડિઝની ફોર્ચ્યુનની જે મૂડી છે એની એકઠી કરવાની શરૂઆત કરી। યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ। યટ એટલે તેમ છતાં, વિરોધાભાસ દર્શાવવા માટેનો શબ્દ છે। સક્સેસ એટલે સફળતાએ, નેવર એટલે ક્યારેય, ચેન્જડ એટલે બદલ્યું નહીં, વોલ્ટ એટલે વોલ્ટને, તેમ છતાં સફળતાએ ક્યારેય વોલ્ટને બદલ્યો નહીં। જોકે ડિઝનીલેન્ડની ભવ્ય સફળતાથી ડિઝની ફોર્ચ્યુન એટલે કે ડિઝનીની આર્થિક મૂડી પણ એકત્રિત થવા લાગી। આટલી બધી સફળતા મળવા છતાં, પોતે ધનવાન બનવા છતાં, જે સફળતાથી જે વોલ્ટ છે એ સહેજ પણ બદલાયા નહીં, એટલે કે નેવર ચેન્જડ વોલ્ટ એટલે વોલ્ટ સહેજ પણ બદલાયા નહીં। હી રિમેન્ડ ધ સિમ્પલસ્ટ ઓફ મેન। તે એક સાદા જ માણસ રહ્યા, તે સાદામાં સાદા માણસ રહ્યા, એનામાં કોઈ ફેરફાર ન થયો કે પોતે ડિઝનીલેન્ડના માલિક છે, એને આ રીતે રહેવું જોઈએ, આ રીતે રહેણી કહેણી, એવા કોઈ જ પણ ચેન્જીસ એટલે કે પરિવર્તનો એનામાં ન આવ્યા। He attended parties and his idea of a night out was a burger and chili at some little restaurant. He એટલે તેને, attended એટલે ધિક્કાર્યું, પાર્ટીસ એટલે પાર્ટીઓને, તે પાર્ટીઓને ધિક્કારતા, એન્ડ અને હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ એટલે રાત્રિ બહાર જવાનો વિચાર, વોઝ એટલે હતો, એ બર્ગર એટલે બર્ગર, એન્ડ ચીલી એટલે મરચા, એટ સમ લિટલ રેસ્ટોરન્ટ એટલે કોઈક નાની હોટલમાં। તે પાર્ટીઓને ધિક્કારતા અને રાત્રિનો બહાર જવાનો તેનો વિચાર કોઈક નાની એવી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચીલી માટે મર્યાદિત હતો, એટલે કે બર્ગર કે ચીલી ખાવા પૂરતો જ મર્યાદિત હતો।
જો એમને બહુ શોખ હોય અને એમ થાય કે કંઈક કરવું છે તો કોઈ નાની રેસ્ટોરન્ટ હોય કે સામાન્ય રેસ્ટોરન્ટ હોય એમાં જઈ અને બર્ગર અને ચીલી ખાતા, કોઈ વીઆઈપી ભોજન લેતા, કોઈ 5 સ્ટાર હોટલોમાં જતા, એવું કંઈ જ એનામાં પરિવર્તન આવ્યું ન હતું. નેક્સ્ટ, ત્યાર પછી His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. His એટલે તેનો, only એટલે માત્ર, એક્સ્ટ્રાગેવન્સ એટલે કે ખર્ચાળપણું, એક્સ્ટ્રાગેવન્સ એટલે ખર્ચાળપણું, એટ વોઝ એટલે હતું, મેન્યુર એટલે કોઈ નાના કદના, રેલ રોડ એટલે રેલ રોડનું, ધેટ એટલે કે જે, રેન અરાઉન્ડ એટલે ની ફરતે હતો, ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ એટલે તેમના ઘરના મેદાનની ફરતે. તેનો એકમાત્ર અતિ વધારે ખર્ચાળપણું એ તેમના ઘરની ફરતેના ગ્રાઉન્ડમાં રેલ રોડના નાનકડા પાટાનું હતું. મેન્યુર એટલે નાના કદનો રેલવેનો પાટો. એ મેન્યુર રેલ રોડ એટલે નાના કદના રેલવેનો પાટો. આપણે ખાસ કરીને અમુક મ્યુઝિયમમાં જાય અને એમાં જે નાની રેલવે હોય કે આપણે ફનફેરમાં હોય છે એવી. ફરીથી આપણે ગુજરાતી જોઈએ. વોલ્ટના પાગલ વિચારની અતિ તીવ્ર સફળતાએ અચાનક નાટ્યાત્મક રીતે ડિઝની ફોર્ચ્યુનની માં આર્થિક મૂડીની શરૂઆત કરી. જોકે સફળતાએ તેમનામાં એટલે કે વોલ્ટમાં બદલાવ ન લાવ્યો. તે એક સાદામાં સાદા માણસ રહ્યા. તે પાર્ટીઓને ધિક્કારતા અને તેમનો રાત્રિ બહાર જવાનો વિચાર માત્ર કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચીલી પૂરતો જ મર્યાદિત હતો. તેનો એકમાત્ર અતિ ખર્ચાળપણું એ તેમના ઘરની ફરતેના મેદાનની ફરતે એક નાનકડો રેલના પાટા નાખવાનો હતો. નેક્સ્ટ, આગળ જોઈએ. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? એ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. વોટ એટલે શું, યુ એટલે તું, યુ ડુ એટલે તું કરે છો, વિથ ઓલ યોર મની એટલે તારા પૈસાના. એ ફ્રેન્ડ એટલે મિત્ર, એ વન્સ એટલે એક વખત, આસ્ક્ડ એટલે પૂછ્યું, હિમ એટલે તેમને. તેમના મિત્રમાંના કોઈ એક મિત્રએ તેમને એક વખત પૂછ્યું કે તું આ બધા પૈસાઓનું શું કરે છે? આટલા બધા પૈસાની તારે આવક થાય છે તો એ પૈસા તું ક્યાં રોકેશ, ક્યાં તું વાપરેશ? તારા તો વધારાના ખર્ચા પણ નથી, પાર્ટીઓને તું ધિક્કારેશ, તારા શોખ પણ આટલા બધા નથી, તો તું આ પૈસા ક્યાં વાપરેશ અથવા તો ક્યાં રોકાણ કરેશ? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટાઇલ્સ ધેટ ફિલ્ડ વિથ ઇટ. પોઇન્ટિંગ એટલે આંગળી ચીંધીને, એટ ધ સ્ટુડિયો એટલે સ્ટુડિયા તરફ, વોલ્ટ એટલે વોલ્ટે, સાઇડ એટલે કહ્યું, આઈ ફર્ટાઇલ્સ એટલે હું ફળદ્રુપ કરું છું, ધેટ ફિલ્ડ એટલે તે ખેતરને અથવા તે ક્ષેત્રને, વિથ ઇટ એટલે તે પૈસા વડે. સ્ટુડિયા તરફ આંગળી ચીંધીને વોલ્ટે કહ્યું, તેના વડે, તે પૈસા વડે હું તે ખેતરને ફળદ્રુપ કરું છું અથવા તે ક્ષેત્રને ફળદ્રુપ કરું છું. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ plowed money back into the company almost as fast as it came in. એન્ડ ઇટ ઇઝ ટ્રુ એટલે અને તે સાચું છે. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ એટલે અને તે સાચું છે કે વોલ્ટ પ્લાઉડેડ મની બેક ઇન્ટુ ધ કંપની એટલે વોલ્ટે એ કંપનીમાં, પ્લાઉડ એટલે ખેડ્યા હતા, મની એટલે પૈસા ટૂંકમાં, બેક ઇન્ટુ ધેટ કંપની એટલે તે કંપનીમાં, ઓલમોસ્ટ એટલે લગભગ, એઝ ફાસ્ટ એઝ એટલે જેટલી ઝડપથી, ઇટ કેમ એટલે તે આવ્યા હતા. અને તે સાચું છે કે જેટલી ઝડપથી તેમની પાસે પૈસા આવ્યા હતા તેટલી જ ઝડપથી તેમને એ પૈસા કંપનીમાં રોકાણ કર્યા હતા અથવા તો કંપનીમાં જ ખેડી નાખ્યા હતા. ફરીથી ગુજરાતી. એકવાર એક મિત્ર એને પૂછ્યું, તું આટલા બધા પૈસાનું શું કરે છો? સ્ટુડિયા તરફ આંગળી ચીંધતા વોલ્ટે કહ્યું,
કે આ પૈસા વડે હું પેલા ક્ષેત્રને ફળદ્રુપ બનાવું છું અને હા એ સાચું હતું કે જેટલી ઝડપથી તેમની પાસે પૈસા આવ્યા તેટલી જ ઝડપથી તેને પૈસા કંપનીમાં રોકી દીધા હતા. એટલી જ ઝડપથી એ સ્ટુડિયો જે કંપની હતી એમાં રોકાણ કર્યું હતું. નેક્સ્ટ ત્યાર પછી being solvent for the first time since he started a business gave Walt a chance to develop other ideas. being એટલે બનવાથી, solvent એટલે દેવાળિયું, for the first time એટલે પ્રથમ વખત, since એટલે જ્યારથી, એ એટલે તેની, started એટલે શરૂ કર્યું, બિઝનેસ એટલે બિઝનેસ, ગેવ એટલે આપ્યો, વોલ્ટ એટલે વોલ્ટને, ચાન્સ એટલે તક, ટુ ડેવલપ એટલે વિકસાવવા, અધર આઈડિયાસ એટલે બીજો વિચાર. જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલીવાર એ દેવાળિયા બન્યા ત્યાં સુધી તેમનો વોલ્ટને બીજા વિચાર વિકસાવવાની એક તક મળી. એટલે એનું ગુજરાતી શું થયું કે જ્યારથી વોલ્ટે ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને એ દેવાળિયા બન્યા ત્યાં સુધીમાં જે દેવાળિયા બનવાની પરિસ્થિતિએ વોલ્ટને એક નવો વિકાસ કરવાનો વિચાર આપવાની તક આપી. નેક્સ્ટ ત્યાર પછી આગળ આપણે જોઈએ, ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. આમાં મિનરલ કાઇન્ડના વિકાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એન એલ્પલાઇન લાઇક એ વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ, એટલે કે સિયેરા પર્વતમાળાના ઉપરથી નીચે તરફ એક પ્રકારની જે વનસ્પતિ ઉગાડવાનો પ્રદેશ, આ પ્રદેશના વિકાસનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ આર્ટ ફોર વિચ he donated the land and several million dollars, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in the Florida. A California Institute of Art for which he had donated the land. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એ એક કંપનીનું એનું નામ છે જેને માટે એને લાખો ડોલરનું દાન કર્યું અને મોસ્ટ એમ્બિટિયસ ઓફ ઓલ, અને આ બધામાં સૌથી વધુ મહત્વકાંક્ષી $100 million ડિઝની વર્લ્ડ, એટલે કે $100 મિલિયન ડિઝની વર્લ્ડ, એન્ડ સિટી ઓફ ટુમોરા ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડાનું સિટી ઓફ ટુમોરાનો વિકાસ. આખા પેરેગ્રાફનું આપણે ગુજરાતી જોઈએ. જ્યારથી વોલ્ટે ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલીવાર એ દેવાળિયા બન્યા કે જેનાથી વોલ્ટને બીજો વિચારવાનો વિકાસ કરવાની તક મળી, જેમાં સમાવિષ્ટ મિનરલ કાઇન્ડનો પણ થઈ જાય છે, જે સિયેરા પર્વતમાળાના ઉપરના ભાગમાં એક પ્રકારની વનસ્પતિ ઉગાડવાનો પ્રદેશ છે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જેને માટે એને લાખો ડોલરનું દાન કર્યું, અને બધામાં સૌથી વધુ મહત્વકાંક્ષી $100 મિલિયન ડિઝની વર્લ્ડ એન્ડ ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ થાય છે. નેક્સ્ટ ત્યાર પછી, ટ્રેજિકલી ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટીઝ Walt was stricken with this fatal illness. ટ્રેજિકલી એટલે દુર્ભાગ્યપણે અથવા દુર્ગાવશ્યપણે, દુઃખદ રીતે, ઇન ધ મિડેસ્ટ એટલે વચ્ચે, ઓલ ઓફ ધીસ એક્ટિવિટી એટલે આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે, વોલ્ટ એટલે વોલ્ટ, વોઝ સ્ટ્રાઇકન એટલે સપડાઈ ગયા હતા, સાદા ભૂતકાળની પેશિવ વાક્ય રચના છે, વિથ ધીસ ફેટલ ઇલનેસ એટલે આ ઘાતક બીમારીની, દુર્ભાગ્યપણે અથવા તો દુઃખદ રીતે, આ બધી જ ની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાઈ ગયા હતા. I heard him refer to this cruel blow only once. એક વખત મેં તેમને માત્ર આ ઘાતક ફટકાનો
ઉલ્લેખ કરતા સાંભળ્યા હતા. આ એટલે મેં, હર્ડ એટલે સાંભળ્યા હતા, હિમ એટલે તેમને, રિફર એટલે ઉલ્લેખ કરતા, ટુ ધીસ ક્રૂલ બિલો એટલે આ ઘાતક ફટકાનો, ઓનલી વન્સ એટલે એક વખત. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. જે કાંઈ મને થયું છે તે બીજાને ન થવું જોઈએ તેને કહ્યું. I visited him the hospital the night before he died. આ એટલે મેં, વિઝિટેડ એટલે મુલાકાત લીધી, હિમ એટલે તેની, ઇન ધ હોસ્પિટલ એટલે હોસ્પિટલમાં, ધ નાઇટ એટલે તે રાત્રે, બિફોર એટલે પહેલાં, હી ડાઇડ એટલે તે મૃત્યુ પામ્યા. તે મૃત્યુ પામ્યા એ પહેલાંની રાત્રે મેં તેમની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. Although desperately ill, he was full of plans for the future as he had been all his life. Although એટલે જો કે, desperately એટલે ગંભીરપણે, ill એટલે બીમાર હોવા છતાં, he એટલે તે, was એટલે હતા, as full of plans for the future એટલે ભવિષ્યના પ્લાનથી ભરેલા હતા, as he had been all his life કે જે તેમના જીવનમાં હંમેશા હતા. એ મૃત્યુ પામ્યા એની આગલી રાત્રે મેં હોસ્પિટલમાં એમની મુલાકાત લીધી. ભયંકર માંદા હોવા છતાં પણ તેના સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યા હતા તેમજ તેનું ભવિષ્યની યોજનાઓમાં તેમનું મન નીચે ઝૂમેલું હતું. ફરીથી બંને પેરેગ્રાફનું આપણે ગુજરાતી જોઈએ. અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાઈ ગયા હતા. મેં એને એકવાર આ કઠોર જે ઘાતક બાબત છે એનો ઉલ્લેખ કરતા સાંભળ્યા હતા. એને મને કહ્યું કે મને જે રોગ થયો છે તે કોઈને પણ ન થાય. એ મર્યા એની આગલી રાત્રે મેં હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ભયંકર માંદા હોવા છતાં તેમના સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યા હતા તેમજ તેનું મન ભવિષ્યની યોજનાઓના આયોજનમાં જ કામ કરતું હતું. નેક્સ્ટ, ત્યાર પછી આપણે લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. વોલ્ટ યુઝડ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ એટલે વોલ્ટ, યુઝડ ટુ સે ધેટ એટલે કહેતા હતા, ડિઝનીલેન્ડ એટલે ડિઝનીલેન્ડ, વુડ નેવર બી ફિનિશ્ડ એટલે ક્યારેય અંત થવું જોઈએ નહીં, ઇટ નેવર વિલ અને ક્યારેય નહીં. વોલ્ટ કહેતા હતા કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું જ નહોતું એટલે કે ખતમ થવું જ ન જોઈએ અને તે કદાપી ખતમ થશે નહીં. આઈ લાઇક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ future generation will continue to celebrate what he once described as that precious. I like to think એટલે મને વિચારવું ગમશે. ટુ ધેટ એટલે કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ એટલે વોલ્ટ ડિઝનીના પ્રભાવની, વિલ નેવર બી ફિનિશ્ડ એટલે ક્યારેય પૂરી થશે નહીં, થ્રુ ઇચ ક્રિએશન્સ એટલે તેમના સર્જન દ્વારા, ફ્યુચર જનરેશન્સ એટલે આવનારી પેઢી, વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ એટલે તેમને ઉજવવાનું ચાલુ રાખશે, વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એક વખત તેને જે વર્ણવ્યું હતું, એટ ધીસ પ્રિસ્યુસ એજલેસ એટલે કે તે કિંમતી અમર એવા, સમથિંગ ઇન એવરી વુમન એટલે કે દરેક માનવીમાં કંઈક હોઈએ છીએ, બિંગ વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ કે જે આપણને બાળકોના રમકડા સાથે રમવા, and laugh at silly things and sing in the bath tub and dream આપણને બાથટબમાં ગાવા અને મૂર્ખામી જેવા રમકડા રમવા પ્રેરે છે. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી. વોલ્ટ એવું કહેતા હતા કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું જ નહોતું અને તેનો કદાપી અંત નહીં થાય. હું પણ એવું જ વિચારું છું કે વોલ્ટની ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે અને તેના સર્જનો દ્વારા એને એકવાર વર્ણવ્યું હતું કે દરેક માનવમાં એક મૂલ્યવાન અજર અમર જેવું કંઈક રહેલું છે કે જે આપણને
આપણને બાળકના નાનકડા રમકડા તરફ રમવા કે ક્ષુલ્લક બાબત તરફ હસવા કે બાથટબ કે સપના જોવા પ્રેરે છે અને આવનારા દિવસોમાં જે આવનારી પેઢી છે એમના સપનાઓને ઉજવતી રહેશે અથવા તો ઉજવવાનું ચાલુ રાખશે. અસ્તુ.